નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ અને તેમાં પ્રકરણ છે 2 રેખાઓ અને ખૂણાઓ. તેમાં વિચારો અને શોધો જે 1 થી 6 દાખલા છે. પેજ નંબર છે 37, 38 અને 39. 37, 38 અને 39 ઉપર જે આપેલો છે આ જે દાખલા 1 થી 6 દાખલા તેનું આપણે સોલ્યુશન કરીશું. તે 1 થી 6 પ્રશ્નો છે. તો પહેલો પ્રશ્ન છે કે તમારો પોતાનું કોણમાપક બનાવો. તો મિત્રો, કોણમાપક બનાવવા માટે શું કરવું પડશે? તો આપણે તો પહેલાં એક અનુકૂળ ત્રિજ્યા લેવી પડશે, પછી એક વર્તુળ દોરવું પડશે, એ વર્તુળને કાપી નાખવું પડશે અને કાપ્યા પછી સંપૂર્ણ ઓટો 360 અંશનો થશે. એટલે કે દાખલા તરીકે વર્તુળ જે છે એને આપણે કાગળ ઉપર દોરી અને પછી કાપી લઈએ અનુકૂળ ત્રિજ્યા લઈ. તો પછી આજે આખો જેનો ઓટો છે કેટલાનો થશે? 360 અંશનો થશે. પછી છે બીજા નંબરે વર્તુળને વાળને તેના 2 સરખા ભાગ કરો અને ગળીમાંથી કાપીને એક અર્ધવર્તુળ મેળવો. તો બીજા નંબરની વાત કરીએ તો વર્તુળને શું કરવાનું છે? કાપી નાખવાનું છે. ગળી વાળીને આપણે એને આ રીતે વાળી અને શું કરવાનું છે? કાપી નાખવાનું છે. કાપી નાખ્યા પછી મિત્રો અડધું વર્તુળ થઈ ગયું, એટલે કે 0 થી 180 અંશ સુધી હશે. એટલે કે 360 ગુણ્યા 1/2 એટલે 2 180 થશે. તો અહીંયા અડધું એટલે 180 અંશ થશે. તો અડધા ઓટાનું માપ કેટલું હશે? 360ના 1/2 એટલે કે 180 અંશ હશે. હવે શું કરવાનું છે? તો અહીંયા ડાબી બાજુ તમારે 180 અંશ લખવાના છે અને અહીંયા 0 લખવાનો છે. હવે ત્રીજા નંબરમાં તમારે શું કરવાનું છે? ફરીથી ઘડી વાળવાની છે. એટલે ઘડી વાળશો એટલે અર્ધવર્તુળનો પાછો અડધો ભાગ એટલે 1/4 ભાગ થઈ જશે. તો 360 ગુણ્યા 1/4 એટલે 4 9 36 એટલે 90 અંશ થશે. એટલે 1/4 એટલે કે ચોથો ભાગ. 1/4નું માપ કેટલું થશે? 360ના 1/4 એટલે 90 અંશ થશે. તો 90 અંશ એટલે કે અડધા ઓટાનું અડધું. અડધા ઓટાનું અડધું એટલે કે 180નું અડધું. તો કેટલું થશે? 90 અંશ થશે. તો એ રીતે અહીંયા બીજી ઘડી વાળી અને તમે અહીંયા અડધું કરશો તો અહીંયા કેટલું થશે? 90 અંશ. હવે ફરીથી આપણે જ્યારે કાગળને વાળીને ઘડી વાળીશું એટલે 90નું કેવું ફરીથી આ ઘડી વાળી એટલે મિત્રો એના 2 ભાગ થઈ ગયા. તો એ 45 અંશ થશે. એટલે કે અહીંયા 90 અંશ હતું એનું પાછું કેવું થઈ ગયું? અડધું થઈ ગયું. એટલે કે 360નો 1/8 ભાગ, 180નો 1/4 ભાગ અને 90 અંશનો અડધો ભાગ એટલે થશે 45 અંશ. દાખલા તરીકે અહીંયા 360નું 1/8 8 ચોક 32, 33 34 35 4 8 5 40 એટલે 45 અંશ થઈ. તો 360નો 1/8 ભાગ કહો તો એ 45 અંશ થશે. અથવા 180નો 1/4 ભાગ કહો તો ચોખ્ખું 16, 17 18 2 વધ્યા એટલે 4 5 20 તો પણ 45 અંશ થશે. અથવા 90 અંશનો અડધો ભાગ તો અહીંયા પણ 45 અંશ થશે. તો આપણે આ 3 રીતે લખી શકીએ કે 360નો 1/8 ભાગ એટલે કેટલું થશે? 45 અંશ. એટલે 1 2 3 4 અને સામેના 4 ભાગ એટલે ટોટલ 8 ભાગ થયા. તો 8 ભાગમાં માનો 1 ભાગ એટલે કેટલો થશે? 45. હવે 180 અડધાની વાત કરીએ તો અડધાના સંદર્ભમાં કેટલા છે? 4 ભાગ છે. 1 2 3 અને 4 ભાગ છે. તેમાં દરેક ભાગ 45 થશે. એટલે 45 દૂ 90, 90 દૂ 180 એટલે ટોટલ 180 થશે. હવે 90ના સંદર્ભમાં વાત કરીએ તો અડધું જે વાળેલું છે એના સંદર્ભમાં વાત કરીએ તો 90નું અડધું કેટલું થશે? 45 થશે. તો મિત્રો ફરીથી વાળ્યા પછી 90 અંશનો ભાગ છે એને ફરીથી અડધું વાળી છે એટલે કેટલું થશે? 45. તો 90નું અડધું 45. તો અહીંયા 360નો 1/8 ભાગ અથવા 180નો 1/4 ભાગ અથવા 90 અંશનો 1/2 ભાગ એટલે થશે 45 અંશ. હવે 180 અંશમાંથી આપણે 45 માઇનસ કરીશું એટલે 135 મળશે. તો એ 12નો ખૂણો થશે. એને દાખલા તરીકે 45નો ખૂણો છે તો બાકીનો એની બાજુવાળો ખૂણો કેટલાનો હશે? 135 અંશનો હશે. હવે અડધી જે ઘડી વાળે એનું ફરી તમે અડધું વાળીશું એટલે 45નું અડધું કેટલું થશે? 22.5 થશે. તો અહીંયા જે અડધાનું અડધું ફરીથી કરીશું એટલે 45ના અડધા કેટલા થશે? 22.5 અંશ થશે.
તો જ્યારે ઘડીઓ ખોલવામાં આવે ત્યારે દરેક ખૂણો 22.5નો હોય છે. 1, 2, 3 અને 4. અહીંયા 4 ખૂણા બનશે. 4 દુ 8, 4 તારી 12 ને ચોકું 16. ટોટલ 16 ભાગ થશે આખા વર્તુળના. ને અર્ધ વર્તુળની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 ભાગ થશે. દરેક ખૂણો 22.5 અંશનો હશે. 22.5. 2 ખૂણા ભેગા કરીશું એટલે 45 થશે. અને 4 ખૂણા ભેગા કરીશું એટલે 90 થશે. અને 8 ખૂણાઓ ભેગા કરીશું એટલે થશે 180 અંશ. તો આ રીતે આપણે પોતાની રીતે આપણે કોણમાપક બનાવી શકીએ. તો એ દરેક ખૂણો 22.5 અંશનો છે. 2 ખૂણા ભેગા કરીશું એટલે 45 થશે. અને 4 ખૂણા ભેગા કરીશું એટલે 90 અંશ થશે. અને 4 દુ 8 ખૂણા ભેગા કરીશું એટલે થશે 180 અંશ. તો આ રીતે આપણે 1 થી જે 6 પ્રશ્નો આપેલા હતા એનું સોલ્યુશન મેળવ્યું. અને છેલ્લે એ છે કે AOBમાં BOC, BOCનો COD અને CODનો DOE અને DOEનો BOF, GOS અને HOI. એટલે કે જ્યાં બધા ખૂણાઓ આપેલા છે, ખૂણો AOB, BOC, COD, DOE, EOF અને GOS અને HOI, તો બધા ખૂણાઓ કેટલા આના છે? તો એ મિત્રો દેખો, AOB, BOC, COD, પછી પહેલાં સ્ટાર્ટ કરીએ તો AOB, BOC, COD, DOE, EOF, FOG, GOS અને HOI. તો દરેક ખૂણો કેટલાનો છે? 22.5 અંશનો છે. તો અહીંયા જવાબ આવશે 22.5 અંશ. તો આ સાથે જ વિચારો અને શોધોના જે 1 થી જે 6 પ્રશ્નો હતા એનું આપણે સોલ્યુશન કરી. જે પેજ નંબર છે 37, 38 અને 39. પેજ નંબર 37, 38 અને 39 ઉપર આ પ્રશ્નો જોયા. હવે ફરીથી મળીશું. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.